પરમ અક્ષર એ બ્રહ્મ છે. આગળ ભગવાન પુરુષોત્તમ યોગમાં સમજાવશે. યસ્માત અક્ષરમતીતો અહમ અક્ષરાદ વિચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ ત્રણ પ્રકારના બ્રહ્મના સ્વરૂપની આગળ ચર્ચા આવશે. અહીંયા પ્રભુ કહે એ પરમ અક્ષર એ બ્રહ્મ છે. પોતાનું સ્વરૂપ એટલે કે અંતર્યામી જે અંદર રહેલો છે જીવાત્મા, એ અધ્યાત્મ નામે ઓળખાય છે. અને ચરાચર પ્રાણીઓનો ઉદ્ભવ જેમાંથી થયો, સૃષ્ટિની રચના રૂપી અર્થાત એ કર્મ નામે ઓળખાય છે. એટલે કે જે પ્રભુએ સર્જન કર્યું એ કર્મ રૂપે અહીંયા કહ્યું છે. શબ્દો એ જ હોય, પણ આપણે જે કર્મની વ્યાખ્યા કરીએ છીએ એનાથી ભગવાન અહીંયા કંઈક જુદું સમજાવી રહ્યા છે. અહીંયા બ્રહ્મની વાત ચાલી રહી છે. પ્રભુ જે રીતે સર્જન કરે છે એને અહીંયા કર્મ રૂપે કહેવાયું છે. ચોથા શ્લોકમાં પ્રભુ સમજાવતા કહે, ઉત્પત્તિ વિનાશશીલ પદાર્થ, પ્રત્યેક પદાર્થ અધિભૂત છે. એ પરમ પુરુષ અધિદૈવ છે. અને હે અર્જુન, આ શરીરમાં હું વાસુદેવ જ અંતર્યામી સ્વરૂપે અધિયજ્ઞ છું. વાસુદેવ સર્વમિતિ, પ્રત્યેકની અંદર અંતર્યામી રૂપે એ પરમાત્મા વાસુદેવ હું પોતે બિરાજું છું. પ્રભુ અહીંયા ઉપનિષદના શબ્દોનો પ્રયોગ કરી એ પરમ તત્વનું જ્ઞાન આપી રહ્યા છે કે આખા સૃષ્ટિનું સર્જન અંતર્યામી રૂપે બિરાજેલો હું, કે જે આગળ પુરુષોત્તમ યોગમાં ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ એ ત્રણ નામથી ચર્ચા થઈ છે. જે સર્વત્ર વિદ્યમાન છે, ક્ષર રૂપે છે, જગત રૂપે દેખાય છે. અક્ષર રૂપે અંતર્યામી રૂપે પ્રત્યેકની ભીતર બિરાજેલો છે. અને આ બંનેથી પર જે પુરુષોત્તમ છે એ જ અક્ષર અને અક્ષર રૂપે પરિણમિત થયેલા છે. આગે ભગવાન સુંદર વાત કરતા કહે, અંતકાલ સમયે પણ જે મારું સ્મરણ કરે છે, એમ કહેતા પ્રભુ પાંચમા શ્લોકમાં કહે, આગળના અધ્યાયોમાં ભગવાને જેમ કહ્યું હતું કે છેલ્લે જેની મતિ અર્જુને જ્યારે પ્રશ્ન કર્યો હતો અગાઉના અધ્યાયમાં કે આખું જીવન જે ભક્તિમય વ્યતીત કરે પણ છેલ્લા સમયે જેની મતિ વિચલિત થઈ જાય, કદાચ ભગવાનને છોડીને સંસારમાં જતી રહે તો એની શું ગતિ થાય, ત્યારે પણ ભગવાને આશ્વાસન આપતા કહ્યું હતું કે જેણે આખું જીવન ભગવત સેવામય વ્યતીત કર્યું હોય, ભગવત નામ અને ભક્તિમય જીવન વ્યતીત કર્યું હોય, કદાચ છેલ્લા સમયે એની મતિ ભ્રમિત થાય ને સંસારમાં જતી રહે, છતાં એનો આ લોક અને પરલોક બગડતો નથી. એ એના કર્મ અનુસાર સ્વર્ગ આદિ ઉત્તમ લોકોને પ્રાપ્ત કરી પુનઃ એ યોગ ભ્રષ્ટ આત્મા પોતાની પરમ ગતિને પ્રાપ્ત કરવા માટે કોઈ ધનવાન, કોઈ એવા ધાર્મિક વ્યક્તિના ઘરે એનો જન્મ થાય છે અને એની યાત્રા ફરી શરૂ થાય છે. એટલે ઉત્તમ કુળમાં જન્મ લેવું, ઉત્તમ સ્થાનમાં, એ પણ એના કોઈ પુણ્યો છે. આજકાલ ઘણીવાર ખાસ કરીને વિદેશમાં આદિ જ્યારે બહુ જ સ્ટ્રગલ કરીને પોતાનું આખું જીવન વ્યતીત કરીને સેટલ કર્યું હોય અને ત્યાં જન્મેલા બાળકોને જ્યારે એના મા બાપ શિખામણ આપવા જાય કે જો અમે તો આવું સ્ટ્રગલ કર્યું, આટલી મહેનત કરી, આમ કર્યું, આમ કર્યું, પણ છોકરાઓને એમાં જરાય રસ ના હોય. એ તો એમ કે તમારા હાર્ડ લક હોય, એમાં હું શું કરું, તમારા નસીબ સંઘર્ષ વાળા હતા, મારા નથી. અને મા બાપ કોશિશ કરે કે પરાણે દીકરાઓને સંઘર્ષ આવે જીવનમાં, પણ એના ભાગ્ય જ સારા છે, એના નસીબમાં જ સંઘર્ષ નથી. એટલે આજકાલ છોકરાઓને, યંગસ્ટરોને મા બાપે જે તકલીફો વેઠી સંઘર્ષ કરીને ઊંચા આવ્યા એ કથા સાંભળવામાં જરાય રસ નથી હોતો. ઘણીવાર ઘણી જગ્યાએ અમે જોઈએ કે વડીલો પોતપોતાના જૂના અનુભવો કઈ અને કોશિશ કરતા હોય કે અમે તો આમ ખર્ચતા ને અમે તો આ રીતે રહેતા, બચાવીને ભણતા. એ લોકો તમારા નસીબ ખરાબ હોય તો હું શું કરું? એટલે અત્યારે કોઈ વડીલો, કોઈ માતા પિતા પોતાના જૂના અનુભવો કહી અને બાળકોને સંઘર્ષ આપવા ઈચ્છતા હોય તો એ સંભવ નથી, એના ભાગ્યમાં નથી. એને એવા કોઈ પુણ્ય હશે કે એને બધી અનુકૂળતા મળી છે. અને એટલા માટે જરૂરી નથી કે બહુ સંઘર્ષ જ થાય એ જ માણસ આગળ જાય. આજે એક નવો વર્ગ એવો સુખી પેદા થયો છે. ઘણા નાની ઉંમરમાં આજે દુનિયાના સૌથી બધા સુખી અમેરિકાના ધનાઢ્ય લોકો બહુ નાની વયના છે અને કદાચ એના જીવનમાં એવો સંઘર્ષ ના હોય, કર્યા છે અનુભવ તો ઉત્તમ વાત છે, તો એનો આનંદ માણી શકો છો. જેણે નથી કર્યા એના જીવનમાં જુદા પ્રકારના સંઘર્ષો આવે છે, જુદા ચેલેન્જો એના જીવનની સામે આવે છે.
અને એ પ્રકારે એના જીવનની દિશા મળે છે. અને એટલા માટે કોઈ એવું માનતું હોય કે દુઃખી થયા પછી જ સારા અનુભવો મળે, એવું જરૂરી નથી. જેને જીવનમાં ખરાબ જ અનુભવ થયા હોય ને એની સલાહ લેવા ના જવાય. કારણ કે શું થાય, એને બહુ નેગેટિવ થઈ ગયો એ માણસ, કોઈના પર ભરોસો ના રાખતો, કોઈના પર વિશ્વાસ ના રાખતો, કારણ કે એનો વિશ્વાસ બધા પરથી ઉઠી ગયો. અને જેને બહુ સારા જ અનુભવ થયા હોય એનો બહુ સલાહ લેવાના છે. જે મિશ્ર હોય એ જ જીવનને અનુભવી શકતો હોય. અને એટલા માટે દરેકના જીવનની ગતિ કંઈક જુદી હોય છે. ભગવાને પૂર્વમાં આશ્વાસન આપ્યું કે છેલ્લી ઘડીએ કદાચ મતી જતી રહી તોય વાંધો નથી, એને ફરી યાત્રા હું ત્યાંથી જ આગળ વધારું છું. એના પુણ્યો નક્કામાં નથી જતા, એના સત્કર્મો નક્કામાં નથી જતા, એને ઉત્તમ લોક અને સુખ રૂપે પાછા મળે છે. અને અહીંયા ભગવાન આ શ્લોકમાં કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, જે અંતિમ ઘડીએ મને યાદ કરીને શરીર છોડે. બહુ ભાગ્યશાળી હોય ને એને છેલ્લે ઘડીએ ભગવાન, ગુરુ, ભગવદીના દર્શન થાય અને એને છેલ્લે ઘડીએ ભગવાન યાદ આવે. આ બહુ સૌભાગ્યશાળીના નિશાની છે. અંતિમ સમય, કારણ કે અંતિમ સમયમાં ઘણીવાર ચિત્ત વધારે લૌકિક થઈ જતું હોય. આખો જીવનમાં કરેલી બધા જ સંસ્મરણો એને યાદ આવે. અને ઘણી જગ્યાએ તમે જોયું છે અંતિમ સમયમાં વધારે મન લૌકિક થઈ જાય છે. કૃપા હોય ઠાકોરજીની, એને અંતિમ ઘડી, આપણા તો અનેક વાર્તા સાહિત્યના પ્રસંગોમાં જુઓ, યા મેં તો ઘણા ભગવદીઓને એવા જોયા છે, છેલ્લી ઘડીએ પણ બસ મારા ઠાકોરજી મને લેવા, મારા પ્રભુ મને મળે. એવા ઘણા હું પરિચિત ભગવદીઓને ઓળખું છું. જ્યારે મળતા ત્યારે એમ કહેતા કે છેલ્લે સમય છે, ઠાકોરજીનું સ્મરણ રહે એવું કંઈક કરજો, છેલ્લી ઘડીએ આપ અમને મળો એવો પ્રયાસ કરજો. અને પ્રભુ એવા સંજોગો કર્યા હોય કે છેલ્લી ઘડીએ એને દર્શન થાય, પ્રભુ કૃપા કરે એના ઉપર. એવા અનેક પ્રસંગો મેં જોયા છે જીવનમાં. અને જેણે આખી જિંદગી સેવા કરી હોય ને એ તમારા લાલન તમારો છેલ્લે ઘડીએ સાથ નહીં છોડે. એ અંતિમ સમયમાં પણ તમને દર્શન આપવા આવશે. આખું જીવન જેનું સેવામાં ગયું છે, છેલ્લી ઘડીઓ પ્રભુ એની સાચવી લેતા હોય છે. ભીષ્મજી પર કેવી કૃપા ઠાકોરજીએ કરી. કારણ કે જયારે વચન આપ્યું હતું મહાભારતના પ્રસંગ સમયે કે પ્રભુ મારો અંત સમય હોય ત્યારે આપ દર્શન આપવા આવજો, અને પ્રભુ એ વચન નિભાવવા માટે આવ્યા છે. ભીષ્મજીની સ્તુતિમાં તમે જુઓ કેવા કૃપા પાત્ર છે ભીષ્મજી, કે અંતિમ સમયમાં ઠાકોરજી આવ્યા છે. અહીંયા પ્રભુ કહે કે જે છેલ્લી ઘડી મારું એ મારા સ્વરૂપને પામે છે, જે મારા સ્વરૂપનું ચિંતન કરતા કરતા દેહને છોડે છે. શું આપણને બધા અહીંયા જેટલા બેઠા છે એને ભરોસો કરો કે છેલ્લી ઘડીએ મારા મનમાં ભગવાન હશે? અને આખી જિંદગી જેને નામ લીધું હોય ને એને છેલ્લી ઘડી આવે. તમે એમ કહો કે આખું વર્ષ ભણો નહીં, પરીક્ષા ટાઈમે બધું આવડી જાય, તેવું જલ્દી થાય નહીં. હા, પણ ઘણા એવા સૌભાગ્યશાળી હોય ને કે કૃપા ગુણથી પાસ થઈ જાય. તો આપણે બધા બસ ઠાકોરને જ વિનંતી કરીએ કે પ્રભુ અમે તો ભણી શકીએ એમ નથી, આપના કૃપા ગુણથી પાસ કરજો. ઘણા લોકો મેં એવા જોયા કે આખી જિંદગી ક્યારે ભગવાનનું નામ ના લીધું હોય, પણ છેલ્લી ઘડીએ એને ભગવાન યાદ આવી જાય. એવી ઘટનાઓ જીવનમાં જોઈ છે. અનેક અનેક જનોને મેં જોયા છે. અમારા દિલ્હીમાં અમારા એક આત્મીય વૈષ્ણવ રહેતા, જેને ઠાકોરજી અમને એમના પધરાવી દીધા. અને જ્યારે મળે ને ત્યારે એ એમ જ કહે કે જે છેલ્લો સમય હોય ને ત્યારે મારા લાલનને મને લઈને પધરાવજો, મારે એમને દંડવત કરીને પછી દેહ છોડ. અને એક વ્યક્તિને એને ટિકિટના રૂપિયા આપી રાખેલા કે જ્યારે હું બીમાર પડું ને છેલ્લો સમય થાય ત્યારે આ જેને ટિકિટ કઢાઈને એમને બોલાવી લેજો. એ દિલ્હીમાં રહેતા. અને હું વિદેશથી આવેલો 2 દિવસ માટે ઇન્ડિયા, અને હોળીના દિવસ હતા, 2 દિવસ પછી જતો રહેવાનો હતો. અને હું આવ્યો ને બીજા દિવસે ફોન આવ્યો કે બહુ સિરિયસ છે, ભાન ભૂલી ગયા છે, પણ એમની ઈચ્છા એવી હતી કે આપ એમના ઠાકોરજી પધરાવીને એમને છેલ્લે ચણસ્પર્શ કરાવો. અને સંજોગ એવા, જો પ્રભુ પણ ઘણીવાર ભક્તોના મનના મનોરથોને રાખી લેતા હોય છે. 2 દિવસ માટે હું આવેલો, અને હોળીનો દિવસ તુરંત ફ્લાઇટ કરીને અમે ત્યાં ગયા, ઠાકોરજી પધરાવી, કારણ કે એમણે એમના લાલન અમને પધરાવે. અને ટિપિકલ જે જૂની દિલ્હીમાં એ રહે, અને ઠાકોરજી પધરાવી, ઝાંપીજી પધરાવીને અમે ગયા બેભાન અવસ્થામાં. અને ત્યાં કહ્યું કે જાણે છેલ્લે એ રાહ જ જોતા હોય ઠાકોરજી કે જે આવે છે, ઠાકોરજી પધરાવીને આવ્યા છે. તુરંત ભાનમાં આવ્યા.
અને એમણે ઘરમાં અમે આવીશું એવી બધી તૈયારીઓ પહેલેથી કરી રાખી કે અહીંયા મેં ભેટ રાખી છે, અહીંયા આરો ગાવાનું રાખ્યું છે, અહીંયા આરતી માટે રાખ્યું છે, બધું જ જાણે એટલા દિવસો પહેલા એને તૈયાર કે એને ભરોસો જ હતો કે મારા ઠાકોરજી લઈને જે આવશે. અને અમે ગયા, બધો ક્રમ કર્યો. તમે આટલા બીમાર કેમ ઊભા થઈને? બધું જ ક્રમ કર્યો. અમે ઝાંપીજી આપી, ઝાંપીજી ખોલી, પોતાના લાલનના ચણસ્પર્શ કર્યા. અને ચણસ્પર્શ કર્યા અને જ્યાં ઝાંપીજી લઈને અમે બહાર નીકળ્યા, થોડી વારમાં ફોન આવ્યો કે હવે લીલામાં પધારી ગયા. વિચાર કરો, જેને પ્રભુને સાચવ્યા છે, પ્રભુએ એની અંતિમ ક્ષણોને સાચવી લીધી. અંતિમ ક્ષણમાં જે પ્રભુનું સ્મરણ કરતા કરતા દેહ છોડે, ઠાકોરજી કહે એ તો નિશ્ચિત મારા સ્વરૂપને જ પામે છે. એની અન્ય ક્યાંય ગતિ થતી નથી. એને યમરાજા લેવા નથી આવતા, એને તો ઠાકોરજીના વ્રજભક્તો લેવા આવે છે. એને યમલોક નથી મળતું, એને તો વ્રજભક્તો આવી હાથ પકડી અને નિત્ય લીલામાં લઈ જાય. એવી એની ગતિ માનવામાં આવી છે. એમ પ્રભુ અહીંયા સમજાવે છે. આગળ 7મા શ્લોકમાં પ્રભુ કહે, હે અર્જુન, સર્વ કાળે તું મારું સ્મરણ કર અને મારું સ્મરણ કરતો કરતો યુદ્ધ કર. પછી તારી કોઈ અન્ય ગતિ નહીં થાય. તું કેવલ ને કેવલ મને જ પામીશ. અને યુદ્ધ કર એટલે ભગવાન કે લડવાનું નથી કહેતા, આપણને બધાને કહે છે આપણે સ્વધર્મ કરવાની વાત છે. યુદ્ધ એટલે સ્વકર્તવ્ય કરવાની વાત છે કે તું તારા સંસારના બધા કર્તવ્યો કર, પણ મારું સ્મરણ કરતો કરતો કરીશ તો તું મને જ પામવાનો છું, તું સંસારને નહીં પામ. જે પણ આપણને સ્વકર્તવ્યો મળ્યા છે, જે જવાબદારીઓ સંસારની મળી છે, એને સંપૂર્ણ નિષ્ઠાથી નિભાવવા. પિતા છો તો એક આદર્શ પિતા, પત્ની છો એક આદર્શ પત્ની, ભાઈ છો એક આદર્શ ભાઈ. જે પ્રભુનું સ્મરણ કરતા કરતા, એટલે કે મનમાં ઠાકોરજીને રાખી જે સંસાર પણ નિભાવે છે ને, તો એને સંસારમાં નથી ફસાવવું પડતું, એની ગતિ તો પ્રભુ તરફ જ થાય છે. એટલે સાંસારિક કાર્યો પણ ભક્તે કરવા પડે ને, તેમાં પણ નિશ્ચિંત રહેવું. તમે સંસારમાં પ્રભુ ફસાવા નહીં દે. ભગવાન અપી પુષ્ટિસ્તો ન કરીષ્યતિ લૌકિકમ ચ ગતિમ. તમારી લૌકિક ગતિ ઠાકોરજી નહીં થવા દે, કારણ કે તમારા મનમાં ઠાકોરજી છે. પ્રભુ તમારા સ્મરણમાં છે, તમારા મનમાં છે, એટલે અન્યથા ગતિ ઠાકોરજી ક્યારેય નહીં થવા દે. તમે 84 વસુબાઓની વાર્તા આદિમાં જુઓ ને, કુમનદાસ આદિ ભક્તો જુઓ. અરે પેલા અકબર આવ્યા ને સોનાની આરસી આપવા લાગ્યા ને, તોય કહેવા લાગ્યા કે મારું એક મન છે ઠાકોરજીમાં લગાવેલું છે, હવે આને સાચવવામાં મન જાય તો મારો તો મનનો બગાડ થઈ જાય, મારે ના જોઈએ. ગોવિંદ સ્વામીની દીકરી આવી તો એમ કહ્યું, અરે મન એક છે, તારામાં લગાવું કે ઠાકોરજીમાં? સંસારમાં રહ્યા નારાયણદાસજી રોજ ઘરમાંથી કચરો કાઢે ને તો અનેક રત્નો નીકળે, અને રત્નો નીકળે તો પત્રીજીને કહે કે આમાં ગોબર પોતી દે, ક્યાંક મારું મન આમાં ના જાય, કારણ કે આ તો બગાડ છે, મનને બગાડનારું છે. જેને ભક્તિ કરવી છે એને પોતાના મનને બહુ સાચવવું, એને એના ભાવને સાચવવું. શિક્ષાપત્રમાં વારે ઘડી હરિરાયજી કહે છે, આ ભાવ છે ને એ જ વૈષ્ણવની નિધિ છે. વસ્તુ મળી કે ન મળી એ ગૌણ છે, પણ જો તમારો ભાવ બગડ્યો ને વસ્તુને કારણે, તો આખો ભાવ પાર, આ ભાવ સાગર બગડી જશે, એમાં ડૂબી જશે, આપણો ભાવ બગડશે. અને એટલા માટે ભાવ બગડવા નહીં દે. કદાચ વસ્તુઓ જતી રહે તો વાંધો નહીં, પણ મન બગડ્યું ને તો આખું જીવન બગડશે. એટલા માટે પ્રભુ કહે તો યુદ્ધે કરતો જા અને મારું સ્મરણે કરતો જા. તું જીતીશ કે હારીશ એ વિચાર ન કર. કોણ જીતશે, કોણ હારશે, કોને રાજ્ય મળશે, કોને નહીં મળે, એ બધું વિચાર છોડી હું તને આજ્ઞા કરું છું, મને મનમાં રાખીને યુદ્ધ કર. અને પછી તું જે પણ પરિસ્થિતિ થશે, પણ એક વાત નિશ્ચિત છે, તું કેવલ અને કેવલ મને પામીશ. એમ કહેતા પ્રભુ આગળ 14મા શ્લોકમાં કહે કે તારું મન જ્યારે અનન્ય બની અને મારામાં ચિત્ત પરોનારો થઈશ, ત્યારે તારું બધું જ કરનારો હું છું, તું મને સરળતાથી પ્રાપ્ત થઈ જાય. એમ કહેતા 14મા શ્લોકમાં પ્રભુ કહે, અનન્ય ચિત્તવાળો થઈ જે કેવલ મને ભજે છે, અનન્ય ચેતા, પ્રભુમાં સંપૂર્ણ ચિત્ત લગાવનાર. મન વહેંચેલું ન હોવું જોઈએ. જેમ ભીષ્મજીએ કહ્યું, ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમની. વારી ક્યાંય ન લગાવેલી મતિ મારે આજે આપના ચરણોમાં લગાવી. શું આપણું મન એવું ખરું? આપણે તો ઠાકોરજીમાં કહીએ કે વાપરેલી વસ્તુ પ્રભુમાં નહીં ધરવી, પણ આપણું મન રોજ કેટલું કેટલું વાપરીને પછી પ્રભુમાં લગાવવાની કોશિશ કરીએ છીએ. ક્યાં ક્યાં લગાવેલું, ક્યાં ક્યાં વાપરેલું મન પ્રભુમાં લગાવવા જઈએ.
અને એટલા માટે જ કદાચ પ્રભુ સ્વીકાર નથી કરતા. વાપરેલી વસ્તુ કેમ ધરાય? પ્રભુ કહે અનન્ય ચેતા. ભક્તિની લક્ષણ છે અનન્યતા. અનન્યતા એ કોઈનો વિરોધ નથી. અનન્ય ચિત્તવાળા થો. જેને ભજો છો એના થઈને એને ભજો. ગોપીજનો જેમ કહ્યું, અમે તાવકા, અમે તમારા છીએ, તમારા પણ નથી, તમારા જ છીએ. આપણે બધા જ પોતાની જાત પર હાથ મૂકીને પૂછીએ, હું કોણ? આપણે આપણી જાતને બધા જ પ્રશ્ન કરીએ કે હું કોનો? હું પરિવારનો, હું દુકાનનો, હું ધંધાનો, હું સ્વજનોનો? શું આપણા હૃદયથી અવાજ નીકળે કે હું ઠાકોરજીનો? અને જે દિવસે આ અવાજ નીકળશે ને તો ભગવાન કે તસ્યામ સુલભમ પાર્થ, એને તો હું બહુ સુલભ છું. આપણે ખાલી ભગવાનને ભરોસો અપાવવાનો છે કે પ્રભુ તમારા સિવાય અમારું કોઈ નથી. સૌથી પહેલા અનન્ય ચિત્ત વાળો થઈ જાય, ચિત્તનો ભટકાવ રોકી દે. અનન્યતા એ ભક્તિનું લક્ષણ છે. એ કોઈનો વિરોધ નથી. કોઈ એમ કે હું આને માનું છું, આને ભજું છું. અને જેને ભજો એના જ ન થયા તો એને પામશો કઈ રીતે? પ્રભુને એક જ ભરોસો અપાવવાનો છે, આપના સિવાય મારું કોઈ નથી. પછી પ્રભુ તમારું સઘળું કરશે. પણ જ્યાં સુધી પ્રભુને એ ભરોસો ના આવે, હજી આ છે, હજી ફલાણા છે, હજી પેલા છે, જ્યાં સુધી આ પેલું કહેતા કે ભગવાને કોઈ ભોજન કરવા બિરાજેલા ને લક્ષ્મીજી પંખો કરતા હતા ને જ્યાં કોળીઓ મોઢામાં મૂકવા જાય પ્રભુ ઊભા થઈને દોડ્યા, દરવાજે આવ્યા ને પાછા ઊભા રહીને પાછા ભોજન કરવા બેસી ગયા. લક્ષ્મીજીને થયું કે પ્રભુ આ શું કર્યું? આપ દોડ્યા ખરા ને પાછા આવીને ભોજન કરવા બેસી ગયા. કે મારો એક ભક્ત દુખી હતો, બધા એને પથ્થર મારતા હતા અને મને પુકારતો હતો અને હું એને બચાવવા માટે દોડ્યો, તો પાછા કેમ બેસી ગયા? કે હું દોડ્યો ને દરવાજે પહોંચ્યો ત્યાં સુધી એને પથ્થર ઉપાડી લીધો, એ મારવા લાગ્યો, એટલે મને થયું આને પથ્થર મળી ગયો છે, હવે મારી જરૂર નથી. એમ જ આપણને બચાવવા માટે, આપણી રક્ષા કરવા માટે ભગવાન ઘણી વાર ઊભા થઈને દોડતા હોય અને આપણે સંસારના કોઈ પથ્થર ગોતી લઈએ એટલે પ્રભુએ પાછા વળી જતા હોય છે. આશ્રય કરવો હોય તો સંપૂર્ણ કરો, એના પર સંપૂર્ણ ભરોસો રાખો. સંશય આવે એટલે શ્રદ્ધા જાય. અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યસઃ, જે નિત્ય મારું સ્મરણ કરે છે. મહાપ્રભુજી એટલે જ કહ્યું વદત ભિરેવ સતતમ સ્તે મિત્યે મે મતિ. સતત સ્મરણ કરો, સતત. એક ક્ષણ પણ ભગવદ નામ ન ચુકાય. એટલે જયારે ચૈતન્ય મહાપ્રભુજી મળ્યા ને વલ્લભાચાર્યજી, ત્યારે સુંદર સંવાદ થયો. ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે એક ક્ષણ કોઈ પ્રભુનું નામ લે ને તેનો ઉદ્ધાર થાય. મહાપ્રભુજી કહે બિલકુલ સાચી વાત. પણ ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો ભગવદ નામ છૂટી જાય તો કલયુગ પ્રવેશ કરી જાય. અને એટલા માટે વૈષ્ણવે, ભક્તે, જેને ભક્તિના માર્ગે ચાલવું છે, એને ભગવદ નામ છોડવું નહીં. અખંડ ભગવદ નામ લેતા અને મનમાં સતત સ્મરણ કરતા રહે. અને સમય સ્મરણ માટે તો હોય છે જ. સેવા કરવું હોય તો બધા કામ છોડવા પડે, પાઠ કરવા હોય તો કદાચ કામ છોડીને તમે બેસીને કરો, પણ સ્મરણ કરવા માટે તમે જે કામમાં લાગેલા છો, યુદ્ધે કર અને સ્મરણે કર. સંસારના કાર્યો કરતો જા અને મનમાં મને રાખતો જા, મારું સ્મરણ કરતો જા અને સ્મરણ છોડવું નહીં. ઘણા લોકોને હું જોઉં સતત એમનું અખંડ મનમાં સ્મરણ ચાલતું જ રહે, અને જેના મનમાં સ્મરણ ચાલતું રહે છે એ ક્યારેય કોઈ કાર્યમાં લેપાતો નથી, એને કોઈ કર્મ બંધન લાગતા નથી. એટલે અખંડ ભગવદ નામ. મહાપ્રભુજી એટલે જ કહ્યું તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. વૈષ્ણવે અષ્ટાક્ષર મંત્રનો અખંડ જાપ કરતા રહ્યો. પ્રભુ કહે આમ જેમ કરે તસ્યામ સુલભમ પાર્થ. એને બહુ જ હું સરળ છું, સુગમ છું, એના માટે સહજ છે. જો પ્રભુનું નામ છે ને દોરી જેવું છે, અને પ્રભુ છે ને પતંગ જેવા છે. પતંગ ભલે આકાશમાં હોય, દૂર હોય, પણ દોરી આપણા હાથમાં હોય એટલે આપણે શું કીધું, પતંગ મારી પાસે છે. પતંગ તો આકાશમાં હોય પણ દોરી હાથમાં હોય તો પતંગ આપણા હાથમાં કહેવાય. એમ પ્રભુનું નામ જેના મુખમાં છે તો પ્રભુ એના હૃદયમાં સદા માટે બિરાજે છે. પ્રભુ એનાથી દૂર નથી. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. સતત જપતા રહો. લોકો ભલે કે આ માળા કરવાથી શું, પાઠ કરવાથી શું, આમ કરવાથી શું, પેલા કરવાથી શું થાય. જેને કારણો ગોતવા હોય ગોતતા રહે. વૈષ્ણવે તો અખંડ નામ જપતા રહે. આપણે ત્યાં વાર્તા સાહિત્યમાં સુવાનો પ્રસંગ આવે છે કે 3 વાર અખંડ નામ લીધું, અષ્ટાક્ષર બોલ્યા ત્યારે જલ પીધું એને, કારણ કે અખંડ ભગવદ નામ લેતા હતા. એવા અનેક પ્રસંગો આપણે ત્યાં છે. અને એટલા માટે પ્રભુ કહે છે જે પ્રભુનું નામ લે છે એને પ્રભુ સુલભ છે. એમ કહેતા આગળ સુંદર રીતે પ્રભુ અનેક પ્રકારે સમજાવતા અર્જુનને આગળ 28મા શ્લોકમાં કહે
વેદેશુ યજ્ઞેશુ તપસ્સુ ચૈવ દાનેશુ યત પુણ્ય ફલમ પ્રદિષ્ટમ. જે ભક્ત છે એ વેદોને વાંચવામાં, યજ્ઞ તપ તેમજ દાન આદિ કરવામાં જે પુણ્ય ફળ કહ્યું છે તે સર્વને નિશંકપણે ઓળંગી જાય છે અને શાશ્વત પરમ પદને પામે છે.